કે ઘરમાં શું કરે ચાલે ટીણિયા એ ટીણિયા અમે હેડો પાછામાં ઘરમાં છોટી દે કે 7 વાગે સવારના પેલું સેન્ટિંગ પેલું કોન્ટીની કન વખોડી છે તે ભરી આવો અને પેલું ટોલું લગાવી તો હડો આ રીતે પડ્યા રહો તો ભિખારીને ભા થઈ જાઓ આ ટ્રેક્ટર હજી સાફ કર્યું નહીં ટોલું ભરાવાનું છે પેલા 2 મજૂરોને કહેવાનું છે એ ત્રણ છોકરો લઈને જાય તો પેલું સેન્ટિંગ વખોડ્યું છે તે થોભલા અને પેલું બળે એ કોશન બોસો ભૂલી ના પાછું કારણ કે એ વખોડવામાં પાછું ચોકણ વધારે છે એ સેન્ટિંગ આપણે ચોકણ પકડવાનું છે અડધું આપણે બહારથી બીજું મંગાવવું પડશે પણ હું શું કહું છું મારા જ મેળ નહીં આવો જો હું મેળ નહીં આવે એવું આ પેલી જોરમાં જવાનું છે પેલા કરશનભાઈ છોકરા રમલાની સોય જવાને હેડ કરશનભાઈ વાળો થઈ ગયો છે તે સોનો મોનો ટ્રેક્ટર લઈ અને પેલું સેન્ટિંગ ખોલ્યું છે એ ભરી અને ડાયરેક્ટ સીધું પેલા કોન્તીન ધાબુ ભરવાનું શીખન જવાનું છે પણ બાપા મારા ભાઈબંધ છે ને એ જવું પડે એ જોનમાં જવું જયા કે નહીં ચાલે એવું એટલે આ ગામમાં તો 500 જણા પહેણે એ બધા જોતો ના જોન્યામાં બોન્યામાં જવાનું હોય ઘરનું હોય તો બરોબર છે તો બસ સોય નહીં જવાનું રોજ તો જઈએ છે નહીં કોમ જોતો નહીં પતા લઈ પેલું સેન્ટિંગ ખોલેલું પડ્યું છે 2 છોકરો લઈને ભર્યા એક દાડોમાં હું થઈ જાય કહું છું રોજ તો જઉં છું હું અને એક દાડો નહીં તો નહીં ચાલે તારો જાય તારો એટલે આ તો ધંધામાં તો મને લાગે છે ભિખારી થઈ જવું હું જોઉં છું જો આ છોકરા જોજી મચ્છા કરી નાખા ગામમાં ફર્સ્ટ નંબરનું સેન્ટિંગ મારું છે અને અરે ડોશી આ તારા છોકરાને કોક કેલી અલે માં લાવો ઘણો પૈસા તમે એક તો ચાલ ન લેવા જશો લે 200 રૂપિયા ચાલશે ને આ પેટ્રોલ લખાવાના 200 માં આવી ગયો તો બધું પેલું બંડલ પર રિયાલ દે આખું નાખું 200 તો બહુ થઈ ગયા તારે હું એક ગરદમાં લોબી કઈ નાખ્યો હમણાં હાલ હમણાં પેલો તો ધંધો એક તો ભાગી પડે છે ને મોકલા છે પૈસા આલી ઉપરથી શીખવાડમાં હાલતી નહીં અમુદી શીખોમાં આલો પણ એક દાડો તો છોકરાને રજા જોવા કે નહીં લગન ગાળો એટલે પેલા કોન્તીના એક ધાબુ ભરવાનું છે અહીંથી આપણે ટ્રેક્ટરમાં લઈને પેણીથી લાઈન ટેકા ને બધું ટોલું કહું જોડે તે હમુડો ભરતો ને જોઈનમાં હેડ્યો છે કાલ લઈ આવશે જઈને પણ એક દાડો રજા પડે તો હું શું થઈ ગયું કહું છું એક એમનામ નહીં થતું એમનામ નહીં ભેગું થતું બધું 2 હળા લઈને ફરતો ને જોતો લેલો મારી અત્યારે કળવો સેન્ટિંગ વાળો નામ એમનામ નહીં પડ્યું અત્યારે હાલ 4 લાખનો માલ છે આપણા પાસે અને તમે આવું કરશો પોતના તમે સમજું લાખ રૂપિયા નહીં રાખો પાછા 2 હળા લઈને ફરવું પડશે હું રોજ તો જઉં છું એમ કહું છું તમને રોજ નહીં જતો કોમ નહીં કરતો હું જાટી ના તું જવા દે છોકરાને એક દાડો તો લગન ગાળામાં જવા દે હમણાં આવતો રહેશે એટલે ગોમના આખા ગોમમાં બી વાવ હોય જોતો છો આખો દાડો ફર કરવાનો હોય જવા દે છોકરું એક દાડો કોઠળ આવશે તાણ એક દાડો તો રજા આલવી પડે પાછું ભીખ માંગશે ને એટલે ખબર પડશે કઈ વખત મારા બાપો કહેતો બરાબર કહેતો હતો એક દાડો કોઈ ભીખ માંગતું ના થઈ જાય તમે માથા ચડાવીને ફરશો ને યાર માથા સડાઈ ફરો અત્યારે આ બધો સજી ધજીને ફરો છો એમને ફરો છો એ વખત ફાટેલું પહેરતો અમે યાદ નહીં બધું ભૂલી જો બધું યાદ છે તમે એક કામ કરજો તમને આટલી બધી હાય હોય ને લાબાની સેન્ટિંગ નું એટલે આ મારા કોઈ સાથી બંધીને લઈ જવાનું છું એ છોકરા માટે હું તો કહું છું એના માટે જ ભેગું કર્યું છે પણ મજૂરી કરતા શીખો શિક્ષા બાપડું છોકરું હતું જ્યાણો છે આને હું કહું છું કે પેલું ટોલું લઈને જા પેલા કોન્તીની કન ધાબુ ભરવાનું છે સેન્ટિંગ લઈને જા આ ગામમાં એમને નામ થયું છે મારું કળવો સેન્ટિંગ વાળો જો તો ખાલી સો લગ્ન પ્રસંગ હોય ને આ પેલા સમૂહ લગ્નમાં છે 30,000 મી આલ્યા સારું કર્યું પણ સારું કામ કર્યું દોન અને આલવું લખ્યો નામ કળવો સેન્ટિંગ વાળો એમ નામ લખાય છે કોઈ મોટું બોર્ડ મરાઈ દે ને તમારું નામનું તો એક ડ્રાઈવર આવા નાવા છોકરો પાક્યો એટલે પટી જવાનું અરે તો તું એના જેવી જ છે મારા ગમે તે કોઈક ડ્રાઈવર ખોળી ગોમાંથી અને 3 કલાકની હું પીપુડી વગાડું છું અલી છોકરાને શીખવાડવાનો એ ડ્રાઈવર ખોળીને 200 રૂપિયા એને આલવાની મજૂરી પડતા ને 200 રૂપિયા નહીં ગહાઈ જઈએ કહી જઈએ તેમાં મારા ડ્રાઈવર ખોળવો પડશે ઓ આવો લે આવો કળવા ભાઈ આવો અલ્યા હું દાળા છે શું કરો માર ભાઈ તાને આ હોટલે ઉપરના દાળા છે ને તારા તો લે આવો લે આ ડોશી બીમાર પડી છે કાલનો તાવ આવે છે એ કહેતી હતી કે હું ઉપાડ લઉં પણ મૂકી દઉં રવા દેન વાળી પાછી વધારે મોજી પડે તું એ વાત સાચી પણ હમણાં આ તડકાનું પાછું વધારે એક દવાખાનું મટ્યું અને પાછું બીજું દવાખાનું આવે લે ભાઈ ઋતુ ડબલ સાલા છે કાલનું માર કેટલો બેટું બોજો છે મારા 2-3 શું 2 તેલ બાજ રાખું છું
તો ઓછું કરી દે કે અમારે ડોશી બીમાર પડતી હોય તો પછી અમારા ભાભીને આ પાછું સાર પૂરો કરતા કરતા જતો ના રે પછી. એટલે આ ઋતુ એવી છે માર ભાઈ એટલે. અને પાછું મોદી વધારે પડે આપડે કોમ કર્યા કરે પાછા ખર્ચા આપણે જ કરવા. એટલે તો કહું છું બે ઢોર ઓછો કઈ નાખ. અને હા ભાઈ હું કહું છું લેજે તું ફટાફટ બેસન સાર પૂરો કરી અને ફટાફટ હેઠ છો મારે ડ્રાઈવરની જરૂર છે તો ટ્રેક્ટર પર હેઠ ક્વાંતિ નીકળ પેલો સેન્ટિંગ પડી શકે એ ટોલું ભરે અને લઈને આપણે ખાલી થોડુંક એક ગોમ બાજુમાં શીકણ જ નાખવાનું છે તો તું હેઠજે ફટાફટ. પણ ભાઈ મારા કોમ છે ને આ મારા ડોશીએ બીમાર પડી છે પાછું હમણાં ઘરનું એ કોમ કરવું પડે મારે. એટલે આલું શું શાક વાળીને આ પૈસા 200 રૂપિયા આલું શું આ ચિંતા કરીશું. પણ મારા કોમ છે યાર નવરો નહીં હું. કે મારા ભાઈ મારા પેલો છોકરો એક તો જોનમાં આવી ગયો છે ને તું ખાલી અહીંથી લઈને ખાલી કરીને મૂકી દે તો પછી મજૂર તો ઉતારી દેજો વધે ટ્રેક્ટર લેવા તો પછી જવું. અને લ્યા હો ઉભા રહો. હા પછી કંકુત્રી આવી છે તમારા એ કંકોતી તો કોની મારા હાળાના છોકરાની વિવાહ છે કા મારા હાળાને આપણે તાબુ કને ભરી તું મી હા તમારે સેન્ટિંગ હતું એટલે કે કળવાજી કંકુત્રી આલવી છે મારે. એવું છે હા વાતો નહીં હેડ લેતા એને ફટાફટ હેડ હેડ એટલે પેલો એક તો બે મજૂર બોલાવીને ફટ લઈને પેલું સેન્ટિંગ ભરીને મૂકી દઈએ તો પછી લે હેડ 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 મોડું કરે તો એ તો ભાભી સાર તો નાખી દે હેડજી જો. તું હેડ પેલું ટોલું જોડવાનું છે ને તો સેન્ટિંગમાં કારીગર પર આવીને ઉભા રહે એ આખું કરી દે તો ભાભી આવીને નાખી હેડ હેડજે હેડ ને કંકોતી પછી જ્યાં જઈને જોવું. ભાભી આવો ખાટાભાઈ ઓહો બોલો. તો જતા ને કડવો ભાઈ એ ગામમાં જશે એક ડ્રાઈવર લેવા કયો હા? કોમ હતું તમારે ભાઈ? કોમ હતો કે ઘરનું થોડું ધાબું ભરવું હતું કા ઓહો. એટલે કોમ ધાબાનું યોન આલવું હતું કડવા ભાઈ ને હા, પણ એ તો હાલ ઘેર માં એક કામ કરો કલાક પછી આવો કલાક પછી રે ઘેર આવી જા. સારું આવે એટલે આવું હો. એ હા નીકળે ને પેલું ટોલું જોડી દે હટજો. અલે અલે આવો લે ખાટા ભાઈ શા માં આયા તા શા માં આયા તો બોલાય બોલાય કે સા પાણી કરીને તો અરે બાપા હાય રોશે લે હેડ જે ફટાફટ હેડ ને આ સેવું ભાઈ થોડો સા બને હેડ અમાર નીકળવું તો મોડું થાય પછી આ સેન્ટિંગ ભરીને પછી નીકળે તે કડવા ભાઈ ભરીને હા નાખ્યો. બેહો કવરી છે મારે તો ઉતાવળમાં પઠીએ ને પઠીએ પાછો નાઠો તો થોડો 3 ટકે વધારે બનાવ્યા કાં બે તો સાના શોખીન છે પાછા અને સેન્ટિંગ કરવા જવું છે ફટોફટ પછી ભરી ઓબળો ચમ આવ્યો તો મારા તમને થોડું સેન્ટિંગ નું કોમ છે કે સેન્ટિંગ ઓ ત્યાં બોર્ડની ઓયડીનું ધાબુ ભરવાનું છે કે તે કોમ આલવું છે એટલા આવ્યો તો શું ભરવાનું છે બોર્ડની ઓયડીનું ધાબુ નહીં થાય ચમ ના અરે ટાઈમ હોય તો ભરી આલો કે યાર નહીં ટાઈમ જ નહીં ટાઈમ તઈ તારો જેને બીજાને બોલાવો એને બોલાવી દો અને તઈ તારો ઓઈડીને તાબુ ભરાઈ દો જો તમે એટલા મેં હું પૈસા તમારા ગાલશું ઘરનું ધાબુ ભરાયું એ વખત બીજો બોલાયો એ વખત છે ગામમાં કડવો સેન્ટિંગ વાળો નતો વાત સાચી. ઘરમાં ધાબુ ભરાયું ને એ વખત બીજાને બોલાયો અને આટલું આવડું છે અમે મારે 2 પોપળિયા મારવા પડે 2 પત્રો મારવા પડે એટલી આવા મારા પણ આયા છે નહીં થાય જો તમે તાણ મોટો કોમ બીજા મોટો આલ્યા હોય. હા હું એમ કહું છું મોટો કામ ગામ વાળો ના લે ગામ વાળો ના લે અડો હા ખાટા બાબા આપડા કેવા છે ઘેર જો કે ભરી આવો. અરે ના નહીં થાય અલ્યા કડવા ભાઈ એવું ના રાખવાનું હોય ધંધામાં નહીં ધંધામાં બધું સારું જ છે હું તો હારા અંગાથી હારો ને ખોટા અંગાથી ખોટો સારું હેડો કશું નહીં કશું વાંધો નહીં હેડો અરે વાંધો નહીં તે તારે હજી કહું છું ભરી આલો ના નહીં મેરાવ સારું હેડો નહીં મેરાવ પછી કહેતા ના હો કડવા ભાઈ આવો તો ખાઈને જા આપણને ધાબુ નહીં ભરાય ના તો ખાવું એ નહીં આવું એડું લઈને આયા. એના ઘરના બીમ કેટલા હતા 100 બીમ ભરે એને. ઘરના 100 બીમ ભરે તો પારકાન બોલાય આ ગામમાં હું નતો કળવો સેન્ટિંગ વાળો મોટો કોમ બીજા આલ્યા આ મોટો પણ બીજા આલે ભળ હા એક તો વાર કરશે ખબર છે બારે સાન બા મિલજે પડી મિલજે આ પોણીને લઈ લીધો હવે ચા જ ભૂકી ના આપલા કોન્તીન ધાબુ ભરવાનું છે તમને કરવું છે ખબર ધાબુ ભરવાનું છે ટેકા ખોલી લેવાનું છે ભગત ફરી ચૂકું તમાર પછી સેન્ટિંગ પછી ભરીને નાખ્યા છું તાને કા લે આ કંકોત્રી આવી છે આપણે સેહાભાઈ ને હાળાની મારા હાળાના છોકરા એન છોકરાનો છોકરો પણ એને હાળાનો છોકરો એનું ધાબુ નહીં મેં ભર્યું તે કંકોત્રી આવી છે લે હેઠજે તો પેલું ટોલું જોડ ને લે અમે ફટાફટ નીકળીએ ટેકાન બેકાર આ કલટી ખોલીને ના હોય તો પેલા ઓબાની એસે મીકી જી હો નહીં? પાછું ટોલું ટોલું છે બાદ પડી છે? આ પેલે રોણી એસે પડી ને આ કલટીમાં પીંજું કાઢી નાખું ખાલી અને ફટાફટ મોકલી
અને કોંતીન ઘર તો જોઈ શકે? ચેવુભાઈ, હો ભાભી તમારા હાડાના છોકરાના વિવાહ છે એમ? ઓવા અમાર ડોહાએ ધાબુ ભર્યું તું એ રે? આયો જોંતીજી ના સારું કેવાય અમન કંકુતરી મૂકી. જવાનું છે પાછું એમનામ થોડું ખાય એમનામ લખાય છે નોમ માં કાંકોત્રી નોમ જો ખાલે એમનામ લખાય છે કળવો સેન્ટિંગ વાળો મારું નોમ તો જો તમારું નામ લખ્યું. લખ્યું છે ને કારણે પછી કળવો આ ભાડ્યું કરવા નાખ્યું? નહીં આબુ નહીં આવવાનું એ તું એ ઘેર જતો રહે તે કંકુતરી ઉલ્યા ફાડી નાખી પણ આ શું કર્યું છે આ જોજે શું કર્યું તો ભાડ્યું કરવા? નહીં જવું મારે છોય ખાલી કળોબા લેશું છે પાછળ લખાય ને કળોબા સેન્ટિંગ વાળા ભૂલી જા હે પણ એમ થોડા ભૂલી જાણ ના ચાલે એવું ના ચાલે મારે હું આવવાનો નહીં કે તું તાર હાળો પહેરતો હોય કે તારો હાળાનો છોકરો પહેરતો તું તારે તું જા અમે કોઈ આવવાનું ઓકે, તો હું- નહીં. આ તું એ જા મારે કોઈ સેન્ટિંગ બેન્ટિંગ ભરવું નહીં તો મારે હું ગમે તે પણ હું બીજું લખી દઉં બીજી કંકુતરી લાવી હું લખી દઉં કળવો તું ભાઈ લખ અને મોય સપોણું હોય આખું વાત અલગ છે એનો ફેર છે એટલે પણ એટલી આમ ભૂલી જા હું ઉતાવળમાં લખવું પડે હોય કણ ખાલી એ વાતો ગોમમાં કળવો બા કેટલા કેટલા કળવા છે કુટુંબમાં અને પેલા મેલ્લામાં મારા હારામ ફોન કરીને કહું આવા હું આવા કોણ વીતી જો ને થૂકેલું પાછું ગળાય નહીં આબુ અને કહી દેજે ઉતાવળમાં ભૂલી જાય છે બાપડા. ના ઈવન ખબર પડે ના કે કળોબા સેન્ટિંગ વાળા પાછળ લખવું પડે નહીં આબુ જો પણ હું લખી દઉં કહું યોને ના. ફોન કરીને ના કશું કહેવું નહીં એ તો બધું વણ વીતી જો ને પાછળથી ના ગવાય બધું જો અને ટેક એ બધું એ મિલ દે સાવીલા એ સાવી વાળ લે મોજ છે. હા બસ જતો રહે જા સેન્ટિંગ નહીં ભરવું નહીં ભરવું કોઈ સેન્ટિંગ બેન્ટિંગ ધંધો જ બંધ કરી નાખો મારે હે? તું જાજે સેન્ટિંગનો ધંધો બંધ કરવાનો? તું જાજે હોય થઈ હા. તારા હારાને ખબર ના પડે કે છોકરો પણ પાછળ નોમ લખવું પડે કે કળોબા સેન્ટિંગ વાળા ઉતાળો ભૂલી જાય મોણો. ને અને ચા- જાય? ચા મેલું. સામેલ હા સામેલ દે અરે માની સગન બસ લખવાનું પોતે કળોબા સેન્ટિંગ વાળા એટલે સેન્ટિંગ વાળા બસ આખું પાછું નોમ ના આખું પાછું આ હારો જે ગોડા જેવા છે હા એકલો કળવાજી લખાય મારા ગામમાં હાથ કળવાજી છે કળવાજી જે ધંધો કરતા હોય એનું પાછળ નોમ ટેકવું પડે કે ઘેર હારી 4-5 કંકુતરી હતી કળવાજી સેન્ટિંગ વાળા લગભગ હતી કંકુતરી લોસો મોનો ના મોનો મારા પડે છે આ પેલા ગલ્લા વાળા કળવાની હકો તો અમાર પાસે અલ્યા, ચેવુભાઈ! અલ્યા, ઊભા રહો પેલા. હું સજા એક તો ધમાલમાં શું છે કે અલ્યા, ધમાલ તો હોકી રહે પણ હોભળો હા. પેલા કડવાભાઈ સમજાવો કે યાર હું આ આટલી ઓયડીનું મારું ધાબુ ભરી કાઢી દો. પણ ના મેળાવા ખાટા તમે તને પેલા મોટો મોટો કોમ બીજા પારકા લાવો છો ને અમે જણા જણા પરચુરણીયા કોમે કળોજી કશી અલ્યા, વાત સાચી તો ચેવુભાઈ પણ હવે આટલા દૂધથી કોણ આવશે કયો મોટો કંટ્રાટી તો આવે નહીં. તમારે પેલું ધાબુ ભરી બોલાઈ લ્યો એ આવશે કે ભાઈ હવે એને ફોન કર્યો તો પણ યાર એવા લોબન એર્યો રહેશે અને એનો હા. કોમ વધારે ચાલે છે. હા આવું હોય તાન પેલા આપણા ગોમમાં કળવોજી નહીં એ અસલ તો કોમ કર્યું છે ગોમવાળાને પેલા કોમ આલો તમે કે નહીં થાય? એ તો યાર ના મોને હા? ના મોને તો મને ખબર તો છે સમજુ તો સમજાવો કે યાર તમારી વાત સમજુ તો. મારી ના સમજે મારા હાલ જ લોછો પડે છે ભરે જો કોકના પાસે સારું સારું. હો હારો હારો કોમ મોટો મોટો બીજા લેવા છે પછી પરચુરણીઓ કળવો ભાઈ કરતા હોય તા એક તો પેલું સેન્ટિંગ ભરવાનું છે ને આ ટીણીઓ તો જોનમાં જો છે શિખર શાને વળશે એને ફોન કરવા છે ને મને નાના ભિખારીના ભાત થવાના છે અરે હું ફોન ઉપાડું તો વહેલા હાડો હાલો હલો શું કરે છે લ્યા હોય ના હોય તો જોનમાં તો શું કરતો હોય હું આ તો ખાઈ પી રહ્યા તો જોનમાં તેમાં ઘેર હેડો આવું છું પણ હું શું ઉતાવળ તમારે આવું છું તે પેલું સેન્ટિંગ ભરવાનું છે મને હાકો આવું છું હું આવું છું તે જલ્દી ફટાફટ ઘેર આ હેડ સેન્ટિંગ ભરવાનું છે ને એક તો પેલો ડ્રાઈવર ને એક તો કોઈ છે નહીં વેકણ કોમમાં આવું છું હજી તો શાંતિ હરખી રીતે છોકરાને લગ્નમાં ફરવા તો દ્યો. એ ફરવાનું જાય કણ કારણ એક દાડો છોકરો બાપડો જો હોય રજા લઈને એમાં તમને જપ નહીં આલી. એટલે પણ ઈ કણ ઝોનમાં તો ના બેસી રહેવાનો ખાઈ પીને શાંતિ આપણે ઘેર હેડ દે હા ડોમ હું કહેતી હતી હા ચેવભાન હાળાન છોકરાના લગ્નમાં આપણે નહીં જઈએ તેમને ખોટું ના લાગે એને લાગવું હોય તો લાગ એમને આપણે કંકુતરી મૂકી એટલે આપણે જવું. મને ખોટું લાગ્યું છે શું કરવાનું
આમાં શ્રેયા આપણા ગામમાં કેટલા કળવા બાસ 7 થી 8 કળવા બાસ અને કુની કંકુતરી લઈને આવ્યો હોય તો બીજા નહીં હોય પાછળ લખવું પડે કે કળવા બાસ સેન્ટિંગ વાળા. હા સેન્ટિંગ વાળું ના લખાય તો કોઈ હતો નહીં. મારા બાપનું નામ લખ્યું હોય તો તમને ખબર પડે કે આ કંકુતરી મારી છે. એમને પાછળ ખાલી લખ્યું કળવા બા એમ થોડો હું જાવતો હું વાત કરું છું તે લખવું પડે કે આમ કળવા બા પાછળ સેન્ટિંગ મેન સેન્ટિંગ છે એકલું સેન્ટિંગ લખ્યું હોય ને તોય સારો. કંટાળી જશે. આ ટીનિયાને તો ફરીથી ફોન કરીને પૂરો હજી તો બેસી હાલ તો કરે છો તું કરીને કે મારું તો વાપરતા નહીં. આવશે થોડી વારમાં. કોઈ લગાવો નહીં ફોન લેજો. અરે ફોન લગાય કે જલ્દી ઘેર આવે. નહીં લગાવવાનું હું કહું ડોહા. શું છે ઈ તમારું નામ ના લસ્યું. નામ તો હો લસ્યું પણ આ પાછા ફલાણા ભાઈ સેન્ટિંગ વાળા ના લસ્યું તમને સમ હું સમ એટલે હું કોઈ મારો જેવો તેવો ધંધો છે. ના ના હોય કારણ પેલા ડોક્ટર હોય પાછા નહીં લખો પ્રદીપભાઈ ડોક્ટર, શૈલેષભાઈ સાહેબ, સુલતાનભાઈ રાઇટર એ બધું નહીં લખાતું તો મારે પાછળ નામ લખાવું જોવે કે કળોબા સેન્ટિંગ વાળા એવું લખાવવું પડે. એમને થોડું કોઈ ના તો જેવો તેવો ધંધો છે. અને સ્વથી સ્વ મી નામ બનાવવા માટે બી હું તને શું કેવું મારે મને બધી ખબર છે. કળવા ભાઈ ભૂલ જ મારી સન. તે ભૂલી હોય તો ભોગો. 4-5 કંકુત્રીઓ મારે હાળો આલી ગયા બરોબર. આપડે પેલો કળવો ગલ્લા વાળો એની કંકુત્રી હું તમને પોકાડી દીધી. ના તમારું જો કળવો ભાઈ સેન્ટિંગ વાળા આય નો કળવો ભાઈ સેન્ટિંગ વાળા અને હવે તો પાછા તમારી શેરડી તમારા બાપાની એ લખી હા કળવાજી બાબુજી સેન્ટિંગ વાળા એમ કહેતો તો મારા હારું 4-5 હતી ભેગી લોછો પડે એટલે લઈને નીકળી ગયો સીધું. હું એમ મારો કહેવાનો મતલબ એ માનતો કે આ આવું જોવો. હા આવા તો આપણે જવાનું. હા આવા તો હું આવ્યો. ઘેર જઈને જોયું તાને ખબર ના આવા તો હું આવ્યો. ના ના સારું કર્યું તો. લ્યો ખાઈને જાજો તાણ બનાવી દઉં 2 રોટલા તમારા. જમણ વાળો હોજે રાખ્યો છે નહીં? હું હજુ છે હા 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 બરોબર પાછું જમણ વાળું હોજું. ના ના હું વાંધો નહીં પણ તમારો હાળો તો ખાતો પીતો ઘરનો છે કે ના ના વાંધો નહીં. ના આવા તો આવ્યો હું. આવું કહેતો જ. મારો કહેવાનો મતલબ આવો હતો કે કળવાજી બાબુજી સેન્ટિંગ વાળા. હા એમ આવું લખો તો બરોબર છે કે. અને હોબળો કે તો ખાટો ભેગો થયો હતો. હા તો કે તમે કહેજો કે થોડું મારે પેલું ઓળીને ધાબું પડી આવે. ના ના એ બગાડ કોથાનું એ શશુંદરા જેવું મોટું એના ધાબુ પડીને 100 બીમ હતા અને મારા પર સેન્ટિંગ કોઈ ઓછું હતું. આનું સેન્ટિંગ આ કળવો સેન્ટિંગ વાળો કોઈ આખા ગામમાં ને આ 12 ફોરોમાં વખણાય છે. 10 બ્રાસ સેન્ટિંગ તાણ 10 બ્રાસ કે ને તો ફટ 24 કલાકમાં તેનું ધાબુ ભૂકી નાખું તો 100 બીમ ભર્યા એનું આખો ઘરનું ધાબુ ભર્યું તે પારકોન બોલાય એને. અને અત્યારે હાલ પેલી બોર કરાયો છે પરચુરણ્યું તે આવડું ખાલી ધાબુ ભરવાનું છે. હું જોઈ હું જાઉં ઓળી જોઈ ના હા તે હું જાઉં ઠંડા જ જેવડી ઓળી બસ એવડી છે. અને કે મને કે ઈકન ધાબુ પર આ હું જતો હું ના જાઉં પેલું ટ્રેક્ટર ભરવાનું સેન્ટિંગ ભાઈના છે પલ્લે નહીં પડ્યું છે. એક કામ કરજો એટલે સાવી તો તમે હેડો હું સાવી લેતા જો એ ભરીને આપણે કલ્ટી છોડી નાખું.